હેલો વેલકમ બેકનું વિડીયો આપ સભીનું સ્વાગત છે અમારા મિની બ્લોગમાં। જય માતાજી। તો અમે પાંચ પીપળાથી નીકળ્યા છે જેતપુરના મેળામાં જાય છીએ અમે બધાય। અમે બે દોસ્તારું છે, અમે બે ગાડી લઈને અમે જેતપુરના મેળામાં રખડવા જાય છીએ, માલ પાણી પણ જોવા જાશું। अभी मजा आएगा ना भिड़ो। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। અમે પેટલા પણ પહોંચી ગયા છીએ અને આપણા બ્લોગમાં જોતા રહેજો એટલે તમને આગળ જોવા મળશે નવું નવું। અને આપણે મેળો પણ કરશું, બધાય ધ્યાનથી જોજો। અને અમે પેટલા પહોંચી ગયા છીએ અને હવે આપણે પેટ્રોલ પણ નાખવું જોઈએ ને રાણીમાં, ત્યાં તો આપણી ગાડી આવી છે, નકર ગાડી નહીં હાલે, પેટ્રોલ નહીં હોય તો ગાડી નહીં હાલે। હાલા ભાઈઓ અહીંયા મળી ગયા છે આપણા। अभी मजा आएगा ना भिड़ो। એ પણ એમ કહેતા હતા કે આપણે મેળામાં જવું છે ને આ ભાઈ આવવાનું જોઈએ ને, એટલે અમે નાખ્યું 150 રૂપિયાનું પેટ્રોલ અને પેટ્રોલ પણ નાખીશું। જો આપણે 150 રૂપિયા કાઢી લીધા અને આપણે 150 રૂપિયાનું પેટ્રોલ નાખીશું અને આપણે રાણીમાં ભાઈ 150નું પેટ્રોલ નાખી દે। હાલો ભાઈ 150નું પેટ્રોલ નાખવું જોઈએ, ત્યાં તો ગાડી હાલ છે નકર ગાડી નહીં હાલે। હાલો ભાઈ એને 150નું પેટ્રોલ નાખી દીધું છે। હવે આપણે પેટ્રોલ નાખી દઈએ એટલે હમણાં બંધ ઢાંકણું કરીને ભાગીશું। તો આપણે પેટ્રોલ પણ નાખી દીધું છે। હાલો હવે અમે જાય છીએ ફૂલ મોજમાં અને ફૂલ મોજ કરવાના છીએ આજ મેળામાં। આજ પહેલો દી છે અમારો મેળાનો, એટલે અમે પહેલાં મેળામાં પહેલો દી ફૂલ મોજ કરીશું। અને ભાઈઓ હવે પહેલાં હવા પૂરી લઈ, હવા ઓછી લાગે આગલા ટાયરમાં, પહેલાં હવા પૂરી લઈ। હાલો ભાઈ હવે હવા ભરે છે, વિચાર કરે આપણે આ હવા કેમ ભરવાની છે। આ ભાઈઓ હવા ભરે છે કે કેમ ભરવી, મને આવડતું નથી હવા ભરતા અને નળી મને દઈ દીધી હવા ભરવાની, મને કાંઈ આવડતું છે નહીં। આ ભાઈ જો હવા ભરે હવે કેવી રીતની નળી નાખવી, ભાઈ કે આવડતું નથી હવા ભરતા અને આ ટેકનોલોજી વાળી વસ્તુ છે। હવે સેટિંગ આવ્યું હવા ભરવાનું। कैसा लगा मेरा मजाक? સેટિંગ ન થાય એવું લાગતું। હવે નળી હરખી ગઈ, હા હવે હરખી ભરાઈ ગયા। હાલો હવે હવા ભરતી હતી એ ભાઈઓએ, હવે બસ હવા ભરીને જો અમે હવે નીકળવાની તૈયારી કરીશું। ફૂલ મોજ કરવાના છીએ મેળામાં, એન્જોય જ કરવી છે, કાંઈ કરવાનું થતું જ નથી, પૈસા કામતા વિના કાંઈ કરવાનું થતું જ નથી, પૈસાની ફૂલ મોજ જ કરવાની થાય છે। અને જો અમે હવે રોડ ઉપર નીકળવા માંડ્યા અને અમે જો અહીંયા ઊભા હોય પોલીસવાળા, અહીંયા અમે પરપટીયું લઈને આવ્યા છીએ, સાયલેશન ફાટી ગયું છે ને એમને લીવર મારી ફૂલ અવાજ કરે છે। અહીંયા પોલીસવાળા ઊભા હોય એટલે અહીંયા ધ્યાન રાખીને હાલવું પડે। તો અમે અહીંયા આપી ગયા ગેટ, જેતપુરના ગેટ પાસે, અને આપણે અહીંયા નવો પુલ બન્યો છે, આપણે જેતપુર ફાટક પાસે નવો પુલ બન્યો છે ને એના માથેથી હવે હાલવાનું છે। 5 વર્ષ સુધી એ પુલ બનવાની તૈયારી હતી, આજ બની ગયો, દિવાળીએ ઉદ્ઘાટન હતું અને બની ગયો છે। અને અમે આના ઉપરથી જઈએ, લાઇટું છે ધોરી કેસરી ને દૂધિયા લાઇટું રાખેલી, બધે ઠાંપલે ને એક નંબર અહીંયા પુલ બનાવી નાખ્યો છે, કાંઈ ન ઘટે। જુઓ આ પુલ એક નંબર બનાવી નાખ્યો ભાઈઓ। અહીંયા ફોટા બોટા ગ્રાફિક જે કરના બધું કરવાનું, અહીંયા ફૂલ મોજ આવી જાય ભાઈઓ। અહીંયા ખાલી ઊભા રહીને માલ જ એકલા નીકળે, માલ જોઈને જ ખુશ થઈ જાય। અને જો અમે મેળામાં પહોંચવામાં આવ્યા છીએ, થોડાક અહીંયા મેળાનો આકોડો આવ્યો હોય ને ડાબી બાજુ અમે વારી લઈ છીએ, અને જો આ મેળાનો કેળો જ છે, આખો મેળો કરવા બધા અહીંથી જ જાય છે। અને અમે મેળો કરવા જો ભાગ્યા જ છે, પહોંચવા જ આવ્યા છીએ। તમે બધા વિડીયોમાં જોતા રહેજો, લાઈક ઓર સબસ્ક્રાઈબ કરતા રહેજો, શેર પણ કરતા રહેજો। બધાય માણસ પબ્લિક અહીંથી જ બધા જાય છે આ કેળા ઉપર જ। અને આપણે જો અહીંયા રાણીને રાખી દીધી એ ઘોડી બોડી મારીને લોક બોક મારી, જો સામે મેળો દેખાય છે એક નંબર ભાઈઓ। આજ ફૂલ મોજ આવવાની છે, અમે 2 જ જણા છીએ આજ। અને અહીંયા લોક બોક ગાડીને મારી દીધો ને કોઈક ચોરીને લઈ જાય એની પેલા લોક માર દેવાય, કાંઈ હે ને આપણે કરાય નહીં।
અને આપણે જો અહીંયા રાખી દીધો. હવે ભાઈ આપણે એન્ટર થાય છે મેળાના ગેટના અંદર, અને અહીંયા ફૂલ મોજ આવે એમ છે ભાઈ, માલ જ એકલા હે. અને જો આપણે અહીંયા ચકેડી બધું અહીંયા છે, આપણે એક નંબર ભાઈ રાઈડરું કાંઈ ઘટે નહીં ભાઈ, ફૂલ મોજ કરવાના હે આજ તો. અને ભાઈ આ લોકેશન તો જો લાઇટિંગ ને એક નંબર કરેલું હોય ભાઈ, બધું એક નંબર, કલેજા ફૂલ ખુશ થઈ જાય એવું તો લાઇટિંગ કરેલું છે. ને જેતપુરનો મેળો હું કામ કે ભાઈ, જેતપુરનો મેળો એક નંબર છે. તમે એકવાર કરવા આવો ને તમે બીજી વાર એમ જ કહો ભાઈ જેતપુર જ મેળો કરવો છે. અને આ પબ્લિક તો જો કેવડું પબ્લિક છે, ને આ મેળામાં પબ્લિકમાં હમાતું નથી, એવડું ફૂલ ટ્રાફિક એવડું થાય છે. અને આ ગાડીઓ બાડીઓની પણ ટ્રાફિક ફૂલ થાય છે. અને ભાઈ એક નંબર ભાઈ, કાંઈ ન ઘટે જેતપુરના મેળામાં. અને ભાઈ આપણે કેવલભાઈએ બટેટા ભૂંગળા મગાવ્યા હતા ને તો એ ખાય છે જો, તો મને હોતન દીધા બટેટા ભૂંગળા, તું ખા. ભાઈ મને એની વાહે મારે ખાવા પડે, મારું ફૂલ પેટ હતું મારે ખાવા પડે કે બટેટા ભૂંગળા ખા એક નંબર આવે. જો ભાઈ બટેટા ભૂંગળા ખાવા માંડ્યો લુખીનો, પછી બટેટા ભૂંગળા ખાઈને જો મને આ તરબૂચ ને અનાનસ ખાવા લઈ ગયો કે પાણી નથી પીવું, અનાનસ ને તરબૂચ ખાઈ લે કે પાણી પીવાઈ જાય. આવા છે લ્યો. અને આપણે અહીંયા પ્રોગ્રામ ચાલુ છે, પ્રોગ્રામ જોતા રહ્યો. નાસ્તો પણ આપણે લઈને નાસ્તો પણ કરી શકી. અને આપણે જો હવે હે ને મેળો બેળો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. હવે આપણે હે ને બહાર નીકળીને હવે ગાયન ખખેરી. હવે અહીંયા આપણે મેળામાં કઈ કામ નતું ભાઈ, માલ હતા એ જોઈ લીધા, હવે પૂરું પૈટા તો એકેય નહીં. कौन है ये लोग, कहाँ से आते हैं? આવું બેજતી થઈ ગઈ. અને આપણે જો હવે ઘરે નીકળવાની તૈયારી થઈ ગઈ છે. અને આપણે જો ઘરે પણ ભાગવા મહિના હોય. હવે પૂરું, હવે મિની બ્લોગ આપણે અહીંથી જ પૂરો કરી દઈએ. બાય.